નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે જે આ મહિનો શરૂ છે તે જૂન મહિનાનું પેન્શન વિધવા મહિલાઓને આવતા મહિને એટલે કે 1/7/2026ના રોજ એટલે કે 1 જુલાઈ 2026ના રોજ કેટલું જમા થવા પાત્ર રહેશે અને 1 જુલાઈ 2026થી નવા નિયમ પ્રમાણે પેન્શનમાં કેટલો વધારો થશે એટલે કે તેમને મળતી સહાયમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો શું છે જુલાઈનું પેન્શન તેની સંપૂર્ણ વાત કરીશું. તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગુજરાત સરકારની અગાઉની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1250 પેન્શન આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના પોસ્ટ ઓફિસ અથવા તો બેંક ખાતામાં સીધી જમા થાય છે. પાત્રતા અને ઉંમર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની તમામ વિધવા મહિલાઓ આ સહાય માટે અરજી કરી શકે છે. આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક 1,20,000 ને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધી હોવી જોઈએ. આ સહાય માટે અરજી કરવા વિધવા સહાય અરજીપત્રક ડાઉનલોડ કરીને તેને સંબંધિત ફોર્મ અને જરૂરી પુરાવા સાથે તાલુકા મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્રમાં સબમિટ કરવાનું રહેશે. તો આવી રીતે વિધવા મહિલાઓને દર મહિને સહાય મળવા પાત્ર થાય છે મિત્રો.